લ્યો નાસ્તો આવી ગયો. હે એટલો બધો નાસ્તો કેમ લાવ્યો? એ ખાવા. બાપા પણ એટલે એટલો બધો થોડો નાસ્તો લાવવાનો હોય? ભોળા એટલો નાસ્તો તો જોવે તેને ખાવા. હેલા કેટલા રૂપિયાનો નાસ્તો લાવ્યો? એ 200 રૂપિયાનો. હે બધા રૂપિયાનો નાસ્તો લઈને આવ્યો? હા પણ એટલો બધો નાસ્તો કોણ ખાય? લે એટલો નાસ્તો તો મારે જોહે. તો એટલો નાસ્તો મારે દો હે. તો મારે શું ખાવાનું? જો પીટો ને નાસ્તો લાવો, પૈસા હું તમારે હાટુ કાક ખાવાનું લઈ આવું. ના રે ના, હવે હું કાંઈ પૈસા દેવાનો ના. તું નક્કી મને ભૂખ ભેગો કરવાનો છો. પણ તમે ભૂખ ભેગા કેમ થાહો? રોજ આપણે બાંધવા તો જાવી સેવી અને જીતીને તો આવી સેવી. પણ અહીંયા એમાંથી કાંઈ આવક છે? બાટવા દાવી એથી કાંઈ પૈસા આવે? પણ ભોળા દાદા તમારી વાહ વાહ તો થાય ને. કાંઈ વાહ વાહ ના થતી. કેહા કાકા ને એની વાહ વાહ થાય. કેમ? એક ભાઈ વાતું કરતા થા એ કે ભોળાને ને એના માણસને કેહા કાકા એમ જમરૂ કાકા ઢીબા એમ. હે એવી વાતો કરતા હતા? હા પણ તારે કહી દેવાય ને અમી કેહાને જબરૂક ને ઢીબા તા એમ. પણ એવું મારે કેમ કેવું? ઈ ભાઈ કેહા કાકા ને એના ઓળખીતા હતા. ભોળા દાદા આ વખતે તો એને એવા ઢીબા છે ને ગામ વાળાને બધાને ખબર પડી જોઈએ કે ભોળા દાદા કેહા કાકા ને જમરૂક કાકા ઢીબા એમ. એમ કેમ ઢીબસ્યો? લે તમને તોપના ગોળા બનાવતા તો આવડે છે ને? એટલે હા ઈ તો હાવ મગજમાંથી જ ભૂલાઈ ગયો. પણ ભોળા દાદા આજે તોપના ગોળા નથી બનાવવાના, આછે ઘા કરવાના ગોળા બનાવવાના છે. આ તે વાંધો નહીં, એવા ગોળા બનાવું. જાઓ તમે ગોળા બનાવો કે અમે નાસ્તો કરી લેવી. અમરાભાઈ હા ખાવામાં ઉતાવળ લાગ્યો ઈ ભલે ગોળા બનાવતા. હા ખાઈ પછી વયા જઈ બાંધવા. હે જમરૂક બકુલાજી કેમ ન આવ્યો? હા બાવે તો હારું, મને તો બહુ ભૂખ લાગી. ઈ આમ આવ્યો. હા બહુ ભૂખ લાગી છે ને. તો હું કારુના વાટે બેઠા. હા તો લ્યો બે એક એક બિસ્કિટ ખાઈ લ્યો પછી બાંધવા વયા જાવી. પણ તને તો 500 રૂપિયા આપ્યા તને એક એક જ બિસ્કિટ લાવ્યો. પણ અત્યારે એક એક બિસ્કિટ ખાઈ લ્યો નકર ન્યા ધોળા હે નહીં. બાજીને આવી ને પછી ધરાઈને ખાવું. પણ અહીંયા એક બિસ્કિટ થોડા ધરાવું. તો પણ એક બિસ્કિટ ખાઈને 5 ગ્લાસ પાણી પી લ્યો. હા એમ થાય લે. હાલો હબ બિસ્કિટ ખાઈ લ્યો પછી વયા જાવી બાંધવા. આજ કેમ બાંધવાનું છે? એ જવા હું બધી તૈયારી સાથે જ આવ્યો. આમાં શું છે? પાણા છે. હા તો પાણાથી બાંધવાનું છે. પાણાથી કેમ બાચું? એ આઘા ઉભા રહીને પાણા ઘા કરવાના. ઓરા જાય તો ઈવડે ધીબી નો નાખે. એ તારું હાસું. તો પછી હાલો હાલો આઘા ઉભા રહીને પાણાના ઘા કરીને એટલે ઈવડે ભાગી જ જશે. આજ તો ફેસલો કરી જ નાખી કા ઈસ પાર ને કા ઉસ પાર. ઉસ પાર ને ઈસ પાર. હા તો હાલો તો ખરા પણ. આજ તો દુશ્મનીનો અંત લાવી દેવો છે. હે ઈ તો આવ્યા. બાંધવાનો ટાઈમ થયો એટલે આવે જ તેને. આજ પણ આપણે ક્યાં બીવાનું છે? આપણી પાસે ગોળા છે જ તેને. પણ ઈવડા એને ખબર ન પડવી જોઈએ આપણે ગોળા લાવ્યા એમ, નકર ભાગી જાહે. એ હારું ભાગી જાય ને તો ત્યાં વાળા સુટ્ટા ગોળાનો ઘા કરવો છે. હે ભરતા એના હાથમાં તો થેલી છે. કે બહાર ગામ નથી જતા ને. કેમ ઉભા રહી ગયા? ઈવડા બી ગયા લાગે. લાય તો બકુલ પાણો ફર ફર તો પાણો જવા દો. પાણા લાવ્યા એને ખબર પડવા દેવાની. તો ઈવડા ઈ કાક લાવેલા લાગે. હે હું હંતાડીનું ભા. વરદા ગોળા લાવ્યા એમ ન કહેતા, કહીજો લાડવા લાવ્યા એમ. એ ખાવા લાડવા લાવ્યા. અને તમે હું થેલીમાં લાવ્યા? અમે થેલીમાં જે લાવ્યા હોય તમને હું કામ કેવી? અને તમે વાતો કરવા આવ્યા કે બાંધવા આવ્યા? બીતા લાગે ઈવડા ઈ. અમે કાઈ બીતા ના. કાઈ ખબર ના ઢીબી ના છાતા. ભલા દાદા વાતું ના કરવી, ગોળો જાવા જો ને. આ ઈ હાસુ કા. જો ભૂખ લાગી હોય તો લાડવા ખાઓ. હે હે આ ક્યાં લાડવો છે? ગોળો છે. હા ગોળો અહીંયા ને અહીંયા કેમ ફૂટ્યો? મમરા ભાઈને ગોળો ઘા કરતા જ ન આવડ્યો. અહીંયા ને ગોળો ફૂટ્યો. ના તો ગોળો ન્યા ઘા કર્યો તો. મને તો એવું લાગે ઈવડાઈને ગોળો પાછો આપણી ઉપર ઘા કરેલો છે. તો પણ પાછો ગોળો ઘા કરો ને. આ ઈ હાસુ કા. હે ગોળો ઘા કર્યો ભાગો. હે મમરા ભાઈ ગોળો કેમ ન ફૂટ્યો? મને શું ખબર, ગોળા તો તેની બનાવ્યા. હાલો તો જોવા જેવી કેમ ગોળો ફૂટ્યો નહીં? હે ગોળો કેમ ફૂટ્યો નહીં? તમને ગોળા જ બનાવતા નથી આવડતું લાગતું. ગોળા તો હારા જ બનાવ્યા. તો ગોળો કેમ ફૂટતો ના? ઓ બાપા ઓ બાપા. હું તમે કેવા ગોળા બનાવ્યા? આપણી પડખે જ ફૂટે. અવાજ કેવો આવે? હું અવાજ કેવો આવે? ટાઈમે ફૂટતા તો નથી. આપણે ટળી જાવું. તો પણ શું કરવું? એક કામ કરવી, હાલો પેલા ગોળા રિપેર કરતા આવી. હાલો હાલો પોરોય થોડોક ખાતાવી. હાલો હાલો. હે ઈવડે તો ભાઈ ગયા. કા બેન ભાજા ને કેવાય ન હોય તો બાંધવા જ ન આવતા હોય તો. જમરૂ કાકા પાણો લાવો તો હમણાં પાણો આટી જાવ. એ ભરતા હું છે? ઓ બાપા ઓ બાપા. હું છું ભલા દાદા. એ પાણો વાગ્યો. હે પાણાનો ઘા કોણે કર્યો? હા શેત્રીન પાણાના ઘા કરો. કે હા કાકા કયો તમે પાણાને ઘા કર્યો એમ? એ બે પાણાનો ઘા કર્યો હું છે? ગોળાનો તળો તોડી નાખ્યો. ઓ બાપા ઓ બાપા. રોતા નહીં, જોવો કીડીન માં મરી ગઈ. લે પડ્યા હોય ને તો એમ કહેવાનું હોય કીડીન માં મરી ગઈ. મને તો પાણો વાગ્યો. તો પણ
લઈને હું રોવો કઢાને ન વાગે પણ થોડુંક વાગ્યું એમાં શું રોવાનું? પણ અલ્યા મને તો એમ લાગે મોટું ઢીમણું થઈ ગયું હવે આંબલિયા જવડું ઢીમણું થયું. હા તો કાસ લેતાય તો મોઢું જોવું છે એ હારું. ઉભો રહેલા કાસ લેવા નહીં જાવું મોબાઈલમાં મોઢું જોઈ લ્યો ઓ બાપા હે બધા બે ભાન થઈ ગયા. તો હાલ આપણે વાડીએ વયા જાવી ઉભા રહ્યો બે ભાન નચો ઓરો ખાવા બેઠો તો ઈ ભલે દાદા તમને છૂટો પાણો માર્યો ને ઉભા હું ગોળા જાવા દઉં ઉભા રહ્યો મમરા ભાઈ હવે ગોળાથી નત બાંધું ગોળા ઘા કરી દઉં ઓ બાપા ગોળાય ખરા છે. જ્યાં ફૂટવાનું હતું ત્યાં ફૂટતા ના અને આપણી પાસે ફાટી દઈને ફૂટે. એ પાણાથી નથી બાંધવું અમે ગોળા ઘા કરી દીધા બાંધવું હોય તો આયા આવો આ તો અમી નથી બીતા જમરૂ કાકા પાણાને ઘા કરી દો તો હાલો કે કાકા ન્યા જાવી. હાલો આજ તો બાંધી જ લેવું છે ભલતા તમારે ક્યાં કાકાને બાંધવાનું તારેલા જમરૂ કાકાને બાંધવાનું અને હું બકુલભાઈને બાંધીશ વાંધો નહીં હે ઓળો તો મોઢું જોવો તો એ આ દુકાન કાઢો દાંત કાઢવા આવ્યા બાંધવા આવ્યા એ બાંધવા આવ્યા પણ તારું મોઢું તો જો ઓ પણ છૂટા પાડાના કામ કરો તો તમે ગોળાને કામ કરતા હતા? એની ગોળાના ઘા કીધા ઈ તમારી પાસે ક્યાં કે ગોળો ફૂટ્યો બધા ગોળા અમારી પાસે ફૂટ્યા તો તમને ગોળા બનાવતા ન આવડે તો તમારી પાસે જ ફૂટે ને. એ તો ભોળા દાદાને ગોળા બનાવતા જ ના આવડતું. હા તો હાર માની લ્યો હવે. આ થોડા મી માનવી તમને પાડા મુકાઈ દીધા અમારી પાસે હજી એક ગોળો છે જ તે હમણાં જોવા તમે હે હજી છે ગોળો. હા તમે બીતા નહીં તમ તાર હું ગોળો હેઠા નહીં પડવા દઉં. એ વાંધો નહીં હે તમે મારી પાછળ હું કામ આવ્યા? તો તમે હું કામ ભાગીને વઈ આવ્યા ઈ તો મેં ગોળો ઘા કર્યો તો એટલે. તો હું ત્યાં ગોળો ફૂટેલો એટલે વઈ આવ્યો હે એટલે બી આવ્યા. હા કેમ પણ કેવા બાજે ઈવડાઈ. તો હું બુદ્ધિ વગરના છે એકલું બાજા બાજા જ કરે ઈવડાય ને એમ કે આપણે હાસુન બે દુશ્મન છે. આપણે થોડા બાજવી આપણે તો ભાઈબંધ છીએ હજી થોડાક દિવસ છે ને આમ નામ બધાડ્યા રાખવા છે પછી પૈસા લેવાનું ચાલુ કરવું. હા હા ઓય બાપા એ ઉભા રહો બાજુમાં એ તું વચમાં ન બોલતો નકર તું માર ખાસ પણ તમે બધાય બાંધો હું કામ? એ અમારે દુશ્મની છે એટલે તો ક્યાં કાકા તમે કોના પાવરે બાંધો? એ અમે બકુલના પાવરે બાજવી અને તમે કોના પાવરે બાંધો? એ અમે મમરાભાઈના પાવરે બાજવી. હવે ઈ બે તો ભાઈબંધ છે એ આમ ઉભા ઉભા દાંત કાઢે. હે એ હા તમારે માનવું હોય તો માનો નકર બાજા કરો. એલા એવું છે મને એવું જ લાગે આપણે એટલા દીથી બાજવી કોઈ દિવસ મમરાભાઈએ માર ખાધા? ના ના અમારે તે બકુલે કોઈ દી માર ખાધા જ ના અમે જ માર ખાવી તો આપણે મને ખાધું હાલો તો એને ટીપી નાખવી હાલો ઉભાઈ રહ્યો એમ તો ઈવડાઈ ભાગી જાહે કાક પ્લાન બનાવીને જાવી. એ હારું એમ હમણાં પગાર હું નક્કી કર્યો. હજી ક્યાં કાંઈ પગારનું નક્કી કર્યું મહિનો પૂરો થાય ને એટલે કેવું છે લાવો 25,000 એમ આ તો અડધા પૈસા મને આપજો. કેમ તો કેહા કાકા ની એની પાસે ક્યાં પૈસા હોય? અત્યારે સુધીમાં મૂળ 500 રૂપિયા આપ્યા. એ વાંધો નહીં પગાર આવે ને એટલે અડધા પૈસા હું તમને આપી દઈશ હે ઓલા ટાઈમ પાવે. નાટક ચાલુ કરજો હે ગોળા ઘા કરતા હતા કા? તો તમે હું કામ પાણા ઘા કરતા હતા એ ગોળા વાગી ગયો તો અમને તો ઉભા રહેતા ભાગીને ક્યાં જવાના ક્યાં અહીંયા ઉભો રહી જા અહીંયા બકુલ છે જ તે કરો લ્યો ઘા ઓય બાપા મને હું કામ ધીકા મારો એ બાપા અમને ખબર પડી ગઈ તમે ભાઈબંધ છો એમ હે ખબર પડી ગઈ. હા ખબર તો પડી જાય ને કે દુના માર ખાવી મે. તો ભલે તો પગાર આપી દો હાલો મને ઉભા રહેતો હજી પગાર માંગો ભાગો બકુલભાઈ ઉભા રહો દીદી ના ગોળ લે ઉભા રહેતો ભાગી ગયા ભલે ને ભાગી ગયા આપણે પગાર તો ન આપવો પડ્યો. પણ માર ખાતા ઈ